Hello friends, 901 પ્રોજેક્ટ મેનેજમેન્ટ પ્રેક્ટિસીસ એન્ડ ઇવેલ્યુએશન સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિસ્ટમની અંદર જે રિસ્ક મેનેજમેન્ટ ટોપિક છે, તો પ્રીવિયસ લેક્ચરની અંદર મિત્રો આપણે રિસ્ક આઈડેન્ટિફિકેશન ટેકનિક જે ડિફરન્ટ એનાલિસિસ ટેકનિકની આપણે ચર્ચા કરી હતી કે કેવી રીતે રિસ્કને ફાઇન્ડ કરી શકાય છે, રાઈટ. એન્ડ એ રિસ્કને આઈડેન્ટિફાઈડ કેવી રીતે કરવામાં આવે છે એ હોલ પ્રોસેસને આપણે સમજ્યા હતા. કયા કયા એનાલિસિસની મદદથી, ની હેલ્પથી ફ્લો ચાર્ટ છે સિસ્ટમનો, રાઈટ. તો એની મદદથી આપણે રિસ્ક આઈડેન્ટિફાઈડ કરી શકીએ છીએ, રાઈટ. આજના લેક્ચરની અંદર રિસ્ક આઈડેન્ટિફિકેશન થઈ જાય એના પછીની જે પ્રોસેસ છે મિત્રો, રાઈટ, તો એ રિસ્ક જે આઈડેન્ટિફાઈડ થયેલા છે તો એને રજીસ્ટર કરીશું. એન્ડ જે રજિસ્ટરેડ રિસ્ક છે, રાઈટ, તો એને કેવી રીતે શોર્ટ આઉટ કરવામાં આવે છે એ હોલ પ્રોસેસ ને આપણે જોઈશું, રાઈટ. તો ફ્રેન્ડ, રિસ્ક રજિસ્ટ્રેશનની જે પ્રોસેસ છે તો એ ટોપિક્સ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, રાઈટ. જ્યારે તમે રિસ્ક આઈડેન્ટિફાઈડ થઈ જાય છે એઝ અ ઓર્ગેનાઇઝેશનની અંદર, એન્ડ જે પ્રોજેક્ટ ટીમ મેમ્બર છે એન્ડ પ્રોજેક્ટ મેનેજર કમ્બાઈન થઈને એ પ્રોજેક્ટ અકોર્ડિંગ જે ઇસ્યુઝ ક્રિએટ થયા છે, રાઈટ, તો એને લિસ્ટ ડેવલપ કરે છે, રિસ્કનું લિસ્ટ ડેવલપ થાય છે, રાઈટ. તો એ જે પોટેન્શિયલ લિસ્ટ ડેવલપ કરવામાં આવે છે, રાઈટ, તો એના થ્રુ કઈ પ્રોસેસ, એટલે કે એના અકોર્ડિંગ જે પ્લાનિંગ થી એ જે રિસ્કને કેવી રીતે એ પ્રોબ્લેમને શોર્ટ આઉટ કરી શકાય એના માટેના પ્રયત્નો સ્ટાર્ટઅપ થાય છે, રાઈટ. તો જે રિસ્ક મેનેજર છે તો એ એક્સપિરિયન્સ પર્સન હોય છે, એન્ડ જે ડેવલપમેન્ટ પ્રોસેસ છે પ્રોજેક્ટની, તો એની અંદર જે ક્રિએટ થયેલા રિસ્કને એ સોર્ટ આઉટ કરવાનો ટ્રાય કરે, રાઈટ. તો એ આઈડેન્ટિફાઈડ થાય છે, એના પછી રિસ્ક રજિસ્ટરની અંદર એ લિસ્ટ જનરેટ થયેલું હોય છે રિસ્કનું, રાઈટ. રિસ્ક મેનેજર નોન એઝ it is not always logical to separate work on each part of risk management. દરેકે દરેક ટાઈમે રિસ્ક મેનેજમેન્ટની જે પ્રોસેસ છે મિત્રો, તો એ જે પ્રોસેસ હંમેશા લોજિકલી એ સિસ્ટમની જે એરર છે, અધરવાઇઝ અધર કોઈ ઇસ્યુઝ છે, તો એને સેપરેટ કરીને દરેકે દરેક રિસ્કનો જે પાર્ટ છે એ રિસ્ક મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ થ્રુ ચેક કરવામાં આવતો હોય છે, રાઈટ. એન્ડ રૂટ કેસીસની અંદર રૂટ જે પ્રોબ્લેમ અકર થયો છે જેના કારણે, તો એનું રીઝન ફાઇન્ડ આઉટ કરવામાં આવે છે, એને એક્સપ્લેન કરવામાં આવે છે, રાઈટ. એન્ડ એના રિગાર્ડિંગ
ડોક્યુમેન્ટ ડેવલપ કરવામાં આવશે, રાઈટ. તો જે રિસ્કની કેટેગરી અપડેટ કેવી રીતે થશે કે જે હિસ્ટ્રીની અંદર, હિસ્ટોરિકલ ટાઈમની અંદર જે રિસ્ક અકર થયેલા હશે તો એને કેવી રીતે મેનેજ કરવા, એને કઈ રીતે શોર્ટ આઉટ કરવા, એની તો સમજણ હશે જ એ ડિપાર્ટમેન્ટ પાસે. પણ કોઈ ન્યૂ રિસ્ક અકર થયું છે, કોઈ ન્યૂ સિચ્યુએશન એવી અકર થઈ છે, રાઈટ, તો એના માટે એ જે પ્રોબ્લેમ છે એને કેવી રીતે શોર્ટ આઉટ કરવો, તો એનું પ્લાનિંગ કરવામાં આવશે, રાઈટ. તો મિત્રો અહીંયા તમને એક ટેબલ ની અંદર જે ડિફરન્ટ ટાસ્ક ની આપણે વાત કરી હતી પ્રીવિયસ લેક્ચરની અંદર પણ, ડિઝાઇનિંગ ફેઝ, પ્રોક્યુપમેન્ટ ફેઝ, હેન્ડિંગ આઉટ, એક્ઝિક્યુટિંગ ફેઝ, વેરિફિકેશન ફેઝ. તો આ જે ડેવલપમેન્ટ પ્રોસેસ છે ને એની ડિફરન્ટ જે ટાસ્ક છે મિત્રો, રાઈટ, તો એ જે પર્ટિક્યુલર જે ટાસ્કની અંદર જે એરર જનરેટ થાય છે એને એ પ્રોસેસોને ડિવાઈડ કરેલી છે અહીંયા રિસ્ક રજિસ્ટરની અંદર, જેને મદદથી સમજ પડી શકે કે કોના અકોર્ડિંગ પ્રોબ્લેમ અકર થયો છે, કયા ફેઝની અંદર પ્રોબ્લેમ છે, એન્ડ હાઉ ટુ સોલ્વ ઇટ, રાઈટ. તો ફર્સ્ટ વન જે ટાસ્ક છે ડિઝાઇન, એની વાત કરીએ મિત્રો આપણે, તો ડિઝાઇનિંગ ફેઝની અંદર કોન્ફ્લિક્ટ ક્યારે ઊભા થાય, ક્યારે કોઈ પ્રોબ્લેમ અકર થઈ શકે, તો ડિઝાઇન ફેઝની વાત કરીએ મિત્રો આપણે, તો જ્યારે ડિઝાઇન જ પ્રોપર ના હોય તો એના આગળની જેટલી પણ પ્રોસેસ હશે એ હોલ પ્રોસેસ શું થશે, ડિલે થશે, કારણ કે એના પર ડિઝાઇન ફેઝની અંદર રિવર્ક કરવામાં આવશે, ડિઝાઇન એની ચેન્જ કરવી પડશે, રાઈટ. તો જે ફર્સ્ટ સ્ટેજની અંદર જ પ્રોબ્લેમ અકર થશે તો એના પછીની જેટલી પણ પ્રોસેસ છે એ ડિલે થશે, રાઈટ, એની ઇફેક્ટ પડશે, ડિલે થશે. એન્ડ રિસ્ક શું છે, તો કાં તો જે ડેવલપ કરેલી ડિઝાઇન પ્રોપર નથી, અધરવાઇઝ કોઈ એરર છે તો એના માટે રિવર્ક કરવું પડશે, રાઈટ. સેકન્ડ ફેઝની વાત કરીએ મિત્રો તો એ છે પ્રોક્યુપમેન્ટ. તો એ જે પ્રોડક્ટ છે સિંગલ સપ્લાય કરવાની હોય તમારે સપ્લાયર માટે, તો ઇનએપ્રોપ્રાઇટલી ડિલિવરી તમે પ્રોવાઈડ કરી શકો છો, રાઈટ. તો એ ફેઝની અંદર કયા રિસ્ક અકર થઈ શકે છે, તો કાં તો એ જે પ્રોડક્ટ છે એ એને પ્રોવાઈડ કરવામાં આવે છે ડિલે થાય છે, અધરવાઇઝ કોસ્ટ ઇન્ક્રીઝ હોય તો પણ આ ફેઝની અંદર પ્રોબ્લેમ અકર થઈ શકે છે. તો રિસ્ક રજિસ્ટર એ એક ડોક્યુમેન્ટ છે જેનો યુઝ રિસ્ક મેનેજમેન્ટ ટૂલ તરીકે કરવામાં આવે છે મિત્રો, રાઈટ. એન્ડ ફુલફિલ રેગ્યુલેટરી કમ્પ્લાયન્સ acting as repository for all risks identified and include additional information about each risk. આ જે રિસ્ક રજિસ્ટર છે તો એની અંદર આપણને કઈ માહિતી મળે છે મિત્રો, અહીંયા બીજા પણ ફેઝિસની વાત કરેલી છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો ને ઇઝીલી સમજી પણ શકો છો, એ રિસ્ક અકોર્ડિંગ શું ઇફેક્ટ ઊભી થતી હોય છે, રાઈટ. બે મેં
એની અંદરથી ટાસ્ક તમને પ્રોપરલી સમજાવ્યું. તો જે રિસ્ક રજિસ્ટર છે એ રિસ્ક રજિસ્ટર એઝ અ ડોક્યુમેન્ટ ટૂલ તરીકે હેલ્પફુલ થાય છે, રાઈટ. એન્ડ રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સ એક્ટિંગ એઝ અ રિપોઝિટરી. સમજો, રેગ્યુલેટરી કોમ્પ્લાયન્સ કોને કહેવામાં આવે છે? તો જે પોલિસી છે, જે રૂલ્સ છે સ્પેસિફાઈડ કરેલા, જે પ્રોડક્ટ ડેવલપમેન્ટ ટાઈમ ઓર્ગેનાઇઝેશનનો ગોલ છે, રાઈટ. તો એના અકોર્ડિંગ જે રૂલ્સ રેગ્યુલેશન પોલિસી છે, તો એના એક્ટ થ્રુ એ જે રિસ્ક છે એને આઈડેન્ટિફાઈડ કરવામાં આવે છે એન્ડ એના સાથે ઇન્ક્લુડિંગ ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવામાં આવે છે. તમે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પરચેસ કરતા હોય તો એના ડોક્યુમેન્ટની અંદર રીડ કરવા તમને આ વસ્તુ મળશે કે એના જે ડિફરન્ટ યુઝીસ છે, એની સર્વિસીસ છે મિત્રો, રાઈટ. એન્ડ એના અકોર્ડિંગ જે રિસ્ક છે એ પણ લિસ્ટ આઉટ કરેલા હશે જો તમે ધ્યાનથી એ ડોક્યુમેન્ટેશન રીડ કર્યું હોય તો એવી જ રીતે આ જે પ્રોડક્ટ ડેવલપ થાય છે ત્યારે રિસ્ક રજિસ્ટરની અંદર એ ડેવલપમેન્ટ પ્રોડક્ટ માટે રિસ્ક જે નેચરલી જનરેટ થઈ શકે છે તો એ સ્પેસિફાઈ કરવામાં આવે છે અને ઓનરની સામે સ્પેસિફાઈડ કરવામાં આવે છે એઝ એ રેફરન્સ તરીકે એને પ્રોવાઈડ કરવામાં આવે છે, રાઈટ. તો રિસ્ક રજિસ્ટર શું છે એ મેં તમને સમજાવ્યું મિત્રો. હવે રિસ્ક ડોક્યુમેન્ટેશન કેવી રીતે પ્રિપેર થાય છે, રાઈટ. રિસ્ક રજિસ્ટરની અંદર ડિફરન્ટ રિસ્ક ને લિસ્ટ આઉટ કરવામાં આવેલા છે, રાઈટ. એન્ડ એના અકોર્ડિંગ કેવી રીતે સોલ્યુશન મેળવી શકાય છે એ પણ તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી છે, રાઈટ. હવે રિસ્ક ડોક્યુમેન્ટેશન કેવી રીતે પ્રિપેર કરવામાં આવે છે એન્ડ એની અંદર કઈ બાબતો આપણને પ્રોવાઈડ કરેલી હોય છે એને સમજીએ. તો રિસ્ક મેનેજમેન્ટ પ્લાનનો આ એક પાર્ટ છે, રાઈટ. રિસ્ક ડોક્યુમેન્ટેશન એ શું છે? રિસ્ક મેનેજમેન્ટનો એક પાર્ટ છે. એન્ડ આ જે ડોક્યુમેન્ટેશન કોણ પ્રિપેર કરે છે મિત્રો? તો આ ડોક્યુમેન્ટેશન પ્રિપેર થાય છે રિસ્ક ડોક્યુમેન્ટેશન પ્રિપેર કરવામાં આવે છે પ્રોજેક્ટ ટીમ મેમ્બર થ્રુ એન્ડ પ્રોજેક્ટ મેનેજર થ્રુ, રાઈટ. તો રિસ્ક મેનેજમેન્ટ સિસ્ટમની અંદર 4 મેજર ફેઝિસ છે: રિસ્ક આઈડેન્ટિફિકેશન, રિસ્ક એનાલિસિસ, રિસ્ક રિસ્પોન્સ પ્લાનિંગ એન્ડ રિસ્ક મોનિટરિંગ એન્ડ કંટ્રોલિંગ. જ્યારે રિસ્કને આઈડેન્ટિફાઈડ કરવામાં આવે છે મિત્રો, રાઈટ. એન્ડ એની જે અફેક્ટ પ્રોજેક્ટ પર થાય છે તો એના અકોર્ડિંગ ડોક્યુમેન્ટ રેડી કરવામાં આવે છે જેને રજિસ્ટર્ડ લોગના નામે ઓળખવામાં આવે છે, પ્રોજેક્ટ રજિસ્ટર લોગ. એન્ડ રિસ્ક રજિસ્ટર યુઝ્યુઅલી ઇન્ક્લુડ યુનિક આઈડેન્ટિફાયર તરીકે આપણે એક્સેસ કરી શકીએ છીએ જેની હમણાં હાલ જ આપણે ચર્ચા કરી રિસ્ક રજિસ્ટરની,
રાઈટ. રિસ્ક ડોક્યુમેન્ટેશન જે પ્રિપેર કરવામાં આવે છે, રાઈટ, તો દરેકે દરેક જે એલિમેન્ટ છે એન્ડ દરેકે દરેક જે રિસ્ક છે એને નંબરેટ ફોર્મની અંદર સ્ટોર કરવામાં આવે છે. એન્ડ એ ઇન્ફોર્મેશન જ્યારે રિટ્રાઈવ કરવી હોય તો ઇઝીલી થઈ શકે છે. એના માટે રિસ્ક ડોક્યુમેન્ટેશન રેડી કરવામાં આવે છે. રિસ્ક નંબર એ નેસ્ટેડ હોય છે, દરેકે દરેક એલિમેન્ટ નંબર સાથે સંકળાયેલા હોય છે. એન્ડ જે નંબરિંગ પ્રોવાઈડ કરવામાં આવે છે તો પર્ટિક્યુલર જે એનાલિસિસ એન્ડ એની જે પ્રોગ્રેસ છે એના અકોર્ડિંગ એ નંબરિંગ પ્રોવાઈડ થતા હોય છે મિત્રો, રાઈટ. તો દરેકે દરેક જે રિસ્ક છે એને ડિસ્ક્રાઇબ કરવામાં આવે છે એન્ડ એ ડિસ્ક્રિપ્શન રિસ્કનું જે છે એક વર્કશીટની અંદર એ રેકોર્ડ સ્ટોર કરવામાં આવે છે, રાઈટ. એન્ડ શેના માટે સપોર્ટિવ હોય છે કે એડિશનલ ડિટેલ જે ટેકનિકલ ઇન્ફોર્મેશન હોય એની સમરી પણ એની અંદર એડ કરવામાં આવે છે. તો ડિસ્ક્રિપ્શન જે રિસ્કનું છે આપણને પ્રોવાઈડ કરેલું, રાઈટ, તો એની અંદર એઝેપ્શન એન્ડ મશીનિઝમ જે રિસ્ક અરાઇઝ થયું છે એના અકોર્ડિંગ જે લીડિંગ મશીનિઝમ છે, રાઈટ, એના ક્રાઇટેરિયા, એની જે અફેક્ટ થાય છે પ્રોડક્ટ પર, રાઈટ, જે પ્રોજેક્ટના પર્ટિક્યુલર ફેઝ વાઇઝ જે રિસ્ક અકર થઈ શકે છે તો એની નોટ્સ ડેવલપ કરવામાં આવે છે, રાઈટ. એન્ડ એ ઇન્ફોર્મેશન એઝ અ રિસ્ક ડોક્યુમેન્ટની અંદર સ્ટોર કરવામાં આવે છે. તો અહીંયા એ ફોર્મ તમે જોઈ શકો છો સ્ક્રીન પર કે પ્રોજેક્ટ નેમ, એની અંદર કયા કયા એલિમેન્ટ એક્સેસ કરવામાં આવે છે, ધેન એના ફેઝિસ અકોર્ડિંગ કયા રિસ્ક ડેવલપ થયા હતા, રાઈટ. એન્ડ રિસ્ક ઓનર એટલે કે જે મેનેજર છે કોના અંડરમાં એ સિસ્ટમ ડેવલપ થઈ હતી, એન્ડ જે ડિસ્ક્રિપ્શન પ્રોવાઈડ કરવામાં આવે છે એને સોર્ટ આઉટ કઈ એનાલિસિસ ટેકનિકથી કરવામાં આવ્યું એની હોલ ઇન્ફોર્મેશન આ ડોક્યુમેન્ટની અંદર સ્ટોર કરવામાં આવે છે, રાઈટ. તો સેકન્ડ આપણે રિસ્ક ડોક્યુમેન્ટેશન એ એઝ અ રેફરન્સ શીટ તરીકે વર્ક પરફોર્મ કરે છે. હવે નેક્સ્ટ ટોપિક છે રિસ્ક રિસ્પોન્સિબિલિટી. તો મેનેજમેન્ટ અધરવાઇઝ જે ઓર્ગેનાઇઝેશન છે તો એ ઓર્ગેનાઇઝેશન રિસ્પોન્સિબલ હોય છે દરેકે દરેક જે સ્પેસિફાઈડ કરેલા રિસ્ક એન્ડ એની જે ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ પ્લાન છે તો એ ડેવલપ કરવા માટે ઇમ્પ્લિમેન્ટ કરીને એ રેકોર્ડ અસાઇન કરવામાં આવે છે. તો રિસ્પોન્સિબલ મેનેજર ઇઝ સમટાઈમ કોલ્ડ રિસ્ક ઓનર. જે મેનેજર છે એને કેટલીક વાર રિસ્ક ઓનર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો રિસ્ક રિસ્પોન્સિબિલિટી કોની છે? મેનેજર, પ્રોજેક્ટ મેનેજર, રાઈટ. તો એ રિસ્પોન્સિબિલિટી શેના અકોર્ડિંગ હોય છે કે જે પ્રોડક્ટ ડેવલપ થઈ મિત્રો તો એની અંદર કોઈ પ્રોબ્લેમ અકર થાય છે તો ઇફેક્ટિવલી એ પ્રોબ્લેમને કેવી રીતે સોર્ટ આઉટ કરવાના છે, રાઈટ. તો એ માહિતી એ રિસ્પોન્સિબિલિટી મેનેજરની છે. હવે એઝ એ ઇન્ફોર્મેશન સોર્સ, હવે તમને એક્ઝામ્પલ આપું મિત્રો કે આપણે સપોઝ કે મેં સેમસંગ
કંપનીનો મોબાઈલ એક બાય કરે, રાઈટ. તો એની અંદર જે ક્રાઇટેરિયા છે એ આપણને પ્રોવાઈડ કરેલા છે, વોરંટી વોટેવર. તો જે પણ ટાઈમ પીરિયડ પ્રોવાઈડ કર્યો છે એઝ અ કસ્ટમરને, એ ટાઈમ પીરિયડની અંદર સિસ્ટમની અંદર કોઈ પ્રોબ્લેમ અકર થાય છે તો તમે ડિરેક્ટ કોન્ટેક્ટ કોને કરશો? એઝ એ મોબાઈલ કંપની, જ્યાંથી તમે ડિવાઇસ પરચેઝ કરી હશે ત્યાંથી, રાઈટ, એને કોન્ટેક્ટ કરીશું ને. એન્ડ તમારી સાથે કમ્યુનિકેશન કરીને જે ઓર્ગેનાઇઝેશન છે એ ડિવાઇસ રિટર્ન મંગાવશે એન્ડ જે પ્રોબ્લેમ અકર થયો છે એને શોર્ટ આઉટ કરીને તમને રિસ્પોન્સ આપશે. તો આ રીતે જે પણ ઓર્ગેનાઇઝેશન હોય છે તો પ્રોબ્લેમ શોર્ટ આઉટ કરીને એ પ્રોડક્ટ અકોર્ડિંગ ડેવલપમેન્ટ થયું હોય એની રિસ્પોન્સિબિલિટી એ ઓર્ગેનાઇઝેશનની હોય છે, રાઈટ. હવે ઇન્ફોર્મેશન સોર્સ કયા? તો જનરલ રૂલ્સ પ્રમાણે જેટલા પણ ડેટા સોર્સિસ અવેલેબલ છે એન્ડ જે એક્સેસ કરવામાં આવેલા છે હાઈ પ્રાયોરિટી વાઇઝ જે એલિમેન્ટ એ રિસ્ક અકોર્ડિંગ એક્સેસ કરવામાં આવેલા છે એ જે ડેટા સોર્સિસ છે, રાઈટ. તો એ વેથી એનું ઇવેલ્યુએશન કરવામાં આવશે, એનું મેનેજિંગ થશે. તો ઇન્ફોર્મેશન સોર્સિસ કયા કયા મિત્રો? તો હિસ્ટોરિકલ જે રેકોર્ડ છે તો એને એઝ એ ઇન્ફોર્મેશન સોર્સિસ તરીકે લઈ શકાય સિમિલર પ્રોજેક્ટ માટે. સેકન્ડ થિંગ, પ્રોજેક્ટ એક્સપિરિયન્સ, જે પણ મેનેજર હોય છે એન્ડ ટીમ મેમ્બર હોય છે મિત્રો, તો જ્યારે આપણે ડેવલપમેન્ટ ફેઝની ચર્ચા કરી ત્યારે આ ટોપિકની ચર્ચા કરેલી હતી કે પ્રોજેક્ટ એક્સપિરિયન્સ પરથી એ ટીમ ડિઝાઇન થતી હોય છે. તો આઈધર સ્પેસિફિક ટુ ધ કાઇન્ડ ઓફ પ્રોજેક્ટ being access or more general experience with large or complex activity. જે આ ડેવલપમેન્ટ પ્રોસેસ છે, જે એક્ટિવિટી છે, તો એના માટે જે પર્સન એની સાથે ઇન્વોલ્વ થાય છે તો એ જનરલ એક્સપિરિયન્સ પર્સનને ચૂઝ કરવામાં આવે છે, રાઈટ. સપ્લાયર એન્ડ જે કોન્ટ્રાક્ટર પર્સન છે તો એક્સપિરિયન્સ પર્સન ત્યાં ચૂઝ કરવામાં આવે છે. એ પણ ગુડ સોર્સિસ પ્રોવાઈડ કરે છે. ઇન્ડસ્ટ્રીની વાત કરીએ તો બેસ્ટ પ્રેક્ટિસ એન્ડ યુઝર એક્સપિરિયન્સ ઇન્ક્લુડિંગ રિલેવન્ટ બેન્ચમાર્ક્સ એન્ડ સ્ટાન્ડર્ડ. તમે કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ પરચેસ કરો મિત્રો, અધરવાઇઝ રિયલ ટાઈમની અંદર કોઈ પણ વસ્તુ પરચેસ કરતા હો તો આપણે શું જોઈએ છીએ? કંપની નેમ, બ્રાન્ડ નેમ, એની સાથે સાથે કેટલા યરથી એનું વર્ક, એના ગુડ ફોલોઅપ, રાઈટ. તો એ બધું જ આપણે માર્કઅપ કરતા હોય છે અને પછી કોઈ ચીજ પરચેસ કરતા હોઈએ છીએ. તો ઇન્ડસ્ટ્રીની અંદર બેસ્ટ પ્રેક્ટિસ કેટલા ટાઈમથી એ જે વર્ક છે એના પર એ ઇન્ડસ્ટ્રી કામ કરી રહી છે એન્ડ યુઝર એક્સપિરિયન્સ કેવો છે એ કંપની અકોર્ડિંગ, એન્ડ જે એના સ્ટાન્ડર્ડ એ બધી જ બાબતો ત્યાં એઝ અ સોર્સ ચેક થતી હોય છે. રિલેવન્ટ પબ્લિશ લિટરેચર એન્ડ રિસર્ચ રિપોર્ટ. જે ઇન્ડસ્ટ્રી છે મિત્રો તો એના રિગાર્ડિંગ લિટરેચર પબ્લિશ થતા હોય તો પણ કસ્ટમરને સારામાં સારી માહિતી મળતી હોય છે. અધરવાઇઝ જે એન્યુઅલ રિસર્ચ રિપોર્ટ જનરેટ થતા હોય તો એનાથી પણ રેપ્યુટેશનનો ખ્યાલ આવી શકે છે, રાઈટ.
brochure, product according brochure, right? And technical manual, audit report, ટેકનિકલ મેન્યુઅલ કે સિસ્ટમ, તમે કોઈ પણ નવી પરચેસ કરો ને ચીજ તો એની સાથે એક નાની બુક પ્રોવાઈડ કરેલી હોય છે કે તમારે એ સિસ્ટમને કેવી રીતે યુઝ કરવી, રાઈટ? તો એના થ્રુ જો સેમ થિંગ્સથી આપણે એ સિસ્ટમને એક્સેસ કરીશું તો રિસ્ક અકર થઈ શકવાના ચાન્સીસ ઓછા છે. તો એટલા માટે એ ગાઈડલાઈન પ્રોવાઈડ કરવામાં આવે છે કસ્ટમરને, રાઈટ? તો ઓર્ગેનાઇઝેશને બ્રોશર અધરવાઇઝ ટેકનિકલ મેન્યુઅલ્સ ડેવલપ કરવા પડે, રાઈટ? એન્ડ એના રિગાર્ડિંગ જે ડોક્યુમેન્ટ ડેવલપ કરેલા હોય તો કસ્ટમરને પ્રોબ્લેમ ઓછા આગળ થઈ શકે છે. ધેન ટેસ્ટ માર્કેટિંગ એન્ડ માર્કેટ રિસર્ચ. માર્કેટની અંદર એ જે પ્રોડક્ટ છે તો એની અંદર ટેસ્ટિંગ એ રિસર્ચ રિપોર્ટ ઓર્ગેનાઇઝેશને કરવો પડતો હોય છે એના બેનિફિટ માટે કે જે ન્યૂ ક્રિએશન થયું એ પ્રોડક્ટનું તો માર્કેટની અંદર એની સિચ્યુએશન કેવી છે, પબ્લિક લાઈક છે કે નહીં એ પ્રોડક્ટ, રાઈટ? કસ્ટમર અધરવાઇઝ એન્ડ યુઝર છે એમના માટે એક્સેપ્ટન્સ એ પ્રોડક્ટ કેટલી છે, રાઈટ? તો આ બધી જ બાબતો એઝ અ ડેટા સોર્સ ફેક્ટ કરતી હોય છે. થિયોરેટિકલ ઇન્ફોર્મેશન જેટલી યુઝફુલ છે, ટેકનિકલ ટૂલ્સ એઝ એ, રાઈટ? એન્ડ લાસ્ટ ઇકોનોમિકની વાત કરીએ, અધરવાઇઝ અધર જે મોડલ્સ છે તો એ શું પ્રોવાઈડ કરે છે, નેસેસરી થિયોરેટિકલ ફાઉન્ડેશન ફોર સ્પેસિફિક જનરલ રિસ્ક અસેસમેન્ટ. જે ઇકોનોમિક એન્ડ અધર મોડલ થિયોરેટિકલ ફાઉન્ડેશન જનરલ રિસ્ક રિગાર્ડિંગ અસેસમેન્ટ પ્રોવાઈડ કરતા હોય છે. એન્ડ કેશ ફ્લો છે ટ્રેડિશનલ, જે સેન્સિટિવિટી છે મોડલની તો એ શો અપ થતી હોય છે. તો કોમર્શિયલ એક્સપર્ટ પર્સન ટેકનિકલ જજમેન્ટ પ્રોવાઈડ કરે છે કોના રિગાર્ડિંગ, પ્રોજેક્ટ ટીમ એન્ડ જે પ્રોડક્ટ છે એના રિગાર્ડિંગ, એન્ડ એના અકોર્ડિંગ અપ્રોપ્રાઇટ એક્સટર્નલ એડવાઇઝર નેસેસરી હોય છે. તો આ તો થઈ મિત્રો જે રિસ્ક રિસ્પોન્સિબિલિટી પ્રોવાઈડ કરવામાં આવે છે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન થ્રુ, તો એને રિસોર્સિસ એઝ એ ઇન્ફોર્મેશન સોર્સિસની આપણે ચર્ચા કરી, રાઈટ? ધેન આફ્ટર રિસ્ક અલોકેશન ઇન કોન્ટ્રાક્ટિંગ. કોન્ટ્રાક્ટ હોય છે સિસ્ટમનો, મેં તમને હમણાં એક્ઝામ્પલ આપ્યું કે જે વોરંટી પીરિયડ તમને પ્રોવાઈડ કરેલો હોય તો કોન્ટ્રાક્ટ થયો, એના પછી તમારી પ્રોડક્ટ સાથે કોઈ પ્રોબ્લેમ અકર થાય છે તો એ રિસ્પોન્સિબિલિટી ઓનરની નથી. એને પછી સરખું થઈ શકે છે, એ પ્રોડક્ટની અંદર ચેન્જીસ કરી આપે પણ એના માટે તમારે પેમેન્ટ પે કરવું પડે, રાઈટ? તો એ રિસ્ક ને એ પ્રોબ્લેમને દૂર કરી શકાય. તો આ જે સેશન છે મિત્રો કે જે ટાઈમ પીરિયડ અધરવાઇઝ જે કોન્ટ્રાક્ટ હોય છે તો પ્રોક્યુપમેન્ટ જે સાયકલ છે એને એક્ઝામાઇન કરીને જે અપ્રોચીસ રિસ્ક સપ્લાય રિસ્ક અલોકેટ થાય છે ને એને કેવી રીતે સોર્ટ આઉટ કરવામાં આવે છે, રાઈટ? તો એ જે પ્રોક્યુપમેન્ટ
સાયકલને એક્ઝામાઇન કરીને આ અપ્રોચ ડેવલપ કરવામાં આવેલો છે, રાઈટ. એન્ડ કોન્ટ્રાક્ટ સ્ટ્રેટેજી એન્ડ પ્રોક્યુપમેન્ટ ની વાત કરીએ આપણે તો જે પ્રોગ્રેસ ઇવેલ્યુએશન છે ઇનિશિયલ ટાઈમથી લઈને જે અપ્રુવલ મળે છે એટલે મીન્સ કે જે ઇમ્પ્લિમેન્ટેશન એન્ડ ફાઇનલ પ્રોડક્ટની અંદર એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ શકે છે તે ફૂલ એનાલિસિસ બેઝ એ સિસ્ટમ ડેવલપ થાય છે દરેકે દરેક ફેઝની અંદર. એન્ડ પોટેન્શિયલ જે એરિયા છે એન્ડ એના જે ડિસ્પ્યુટ છે નોન એન્ડ અનનોન રિસ્ક તો એને ટેકલ કરવામાં આવતા હોય છે. કેવી રીતે તો આપણે જોઈએ કોન્સેપ્ટ એન્ડ જે રિસ્ક અકરન્સ સિચ્યુએશન છે અધરવાઇઝ એક્સેપ્ટેબલ સિચ્યુએશન છે તો રિસ્ક અસેસમેન્ટ હાઈ ઓર લો આઈડેન્ટિફાઈડ કરવામાં આવશે. ધેન એના પ્રમાણે પ્રોજેક્ટ એક્ઝિક્યુશન પ્લાન ડેવલપ થશે એન્ડ ધેન કોન્ટ્રાક્ટિંગ સ્ટ્રેટેજી જે છે એને ડિઝાઇન કરવામાં આવે છે કન્સ્ટ્રક્શનની એન્ડ ઇક્વિપમેન્ટ જે એક્સેસ કરવામાં આવેલા છે એના રિગાર્ડિંગ. હવે ડિઝાઇનિંગ એન્ડ જે કોન્ટ્રાક્ટિંગ સ્ટ્રેટેજી છે કન્સ્ટ્રક્શન રિગાર્ડિંગ અધરવાઇઝ જે રિસોર્સિસ એક્સેસ કરાયેલા છે તો વર્ક એનું મોટિવ જે રિસ્ક ટ્રાન્સપરન્સી કહી શકો તો એની જે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ પ્રોસેસ છે કમ્યુનિકેશન છે ને જે વર્ક ડેવલપ થાય છે જે એમથી પ્રોજેક્ટનું જે સિસ્ટમનું ડેવલપમેન્ટ થાય છે મિત્રો એનો મોટિવ ફિક્સ હોય છે એના રિગાર્ડિંગ વર્ક પરફોર્મ થાય છે અને રિસ્ક અકર થાય તો રિસ્કને ટ્રાન્સફર પણ કરી આપવામાં આવે છે રાઈટ જેની ચર્ચા આપણે હમણાં કરી. તો સપ્લાય ચેઇન મેનેજમેન્ટ જે સિસ્ટમ છે રાઈટ તો એમના ઓબ્જેક્ટિવ શું છે અધરવાઇઝ પાર્ટનર પણ કહી શકાય કે જે વર્ક મોટિવ એન્ડ રિસ્ક ટ્રાન્સફર એન્ડ એને કેવી રીતે કોન્ટ્રાક્ટિંગ સ્ટ્રેટેજી એટલે કે વેલિડેશન પ્રોવાઈડ કરવામાં આવે છે કોન્ટ્રાક્ટિંગ સ્ટ્રેટેજી ડિઝાઇન કરવામાં આવે છે એન્ડ એ સ્ટ્રેટેજી રિગાર્ડિંગ ઇનસર્ટેનિટી જે એનાલિસિસ પ્રોસેસ છે કોસ્ટ લિયાબિલિટીઝ એન્ડ કોન્ટ્રાક્ટની લેંગ્વેજ ડિસાઇડ કરવામાં આવે છે. એન્ડ ધેન આફ્ટર કોન્ટ્રાક્ટર એન્ડ સપ્લાય અધરવાઇઝ કન્સલ્ટન્ટ સિલેક્ટ થતા હોય છે એન્ડ એનાલિસિસ ઓફ કોસ્ટ લિયાબિલિટી તો હોલ કોન્ટ્રાક્ટિંગ આ પ્રોસેસ છે તો આ ફ્લોની અંદર સમજાવવામાં આવ્યું છે જે ચાર્ટની અંદર એના થ્રુ વર્ક પરફોર્મ થતું હોય છે મિત્રો રાઈટ. રિયલ લાઈફની અંદર જે પ્રોડક્ટનું જે રિસ્ક માટેની રિસ્ક અલોકેટ થાય છે ને એની જે કોન્ટ્રાક્ટિંગ પોલિસી મેન્ટેન કરવામાં આવે છે તો આના થ્રુ એ પ્રોસેસ મેનેજ થતી હોય છે ફ્લોચાર્ટની અંદર મેં સમજાયું છે રાઈટ. હવે મિત્રો આપણે વાત કરીએ નોન એન્ડ અનનોન રિસ્ક ઇન કોન્ટ્રાક્ટ. હવે જે એન્ડ યુઝર છે અધરવાઇઝ જે કસ્ટમર છે રાઈટ તો એને કેવી રીતે સમજમાં આવશે મિત્રો કે નોન રિસ્ક કયા અને અનનોન રિસ્ક કયા રાઈટ. તો
ફર્સ્ટ વન છે એના ફંક્શનની વાત કરીએ તો 3 ફંક્શન છે જેની મદદથી તમે રિસ્કને જાણી શકો. વર્ક ટ્રાન્સફર, રિસ્ક ટ્રાન્સફર એન્ડ મોટિવ ટ્રાન્સફર. વર્ક ટ્રાન્સફરની વાત કરીએ તો ડિફાઇન ધ વર્ક that one party will do for the other. હવે જો તમે બિઝનેસની અંદર થોડું નોલેજ ધરાવતા હોય મિત્રો તો બિઝનેસની અંદર જે પણ મેન્યુફેક્ચરિંગ અધરવાઇઝ ડેવલપમેન્ટ થાય છે ન્યૂ પ્રોડક્ટનું, તો એક જ ઓર્ગેનાઇઝેશન એ હોલ વર્ક પરફોર્મ કરતું નથી. એક્ઝામ્પલ તરીકે આપણે મોબાઈલ સિસ્ટમ અધરવાઇઝ ઇલેક્ટ્રોનિક ડિવાઇસની વાત કરીએ તો ઘણી બધી કંપનીઓ માર્કેટની અંદર અવેલેબલ છે. સોની છે, સેમસંગ છે, લિનોવો છે, રાઈટ. એના સિવાય પણ ઘણી બધી સ્ટાન્ડર્ડ કંપનીઓ અવેલેબલ છે. હવે જે એક ડિવાઇસ હોય છે મિત્રો, તો એના મેન્યુફેક્ચરિંગ માટે ઘણા બધા કમ્પોનન્ટ એક્સેસ થતા હોય છે. એનો સોફ્ટવેર પાર્ટ, એના જે હાર્ડવેર પાર્ટ્સ, તો એ બધા જ જે પાર્ટ્સ છે તો એનું એસેમ્બલિંગ એક જગ્યાએ થાય છે, એનું ડેવલપમેન્ટ બીજી જગ્યાએ થતું હોય છે. સમજ આવે છે? દરેકે દરેક ઓર્ગેનાઇઝેશન હોલ જે પ્રોડક્ટ ડેવલપ કરતું નથી. સમજમાં આવે છે? તો આ જે વર્ક ટ્રાન્સફર નો કોન્સેપ્ટ સમજાવવા માટે હું તમને આ એક્ઝામ્પલ આપ્યું છે કે જે પ્રોબ્લેમ અકર થશે તમે કંપનીની અંદર જ્યારે તમે તમારી ડિવાઇસ મોકલો છો પાછી રીતે, તો સોફ્ટવેર રિગાર્ડિંગ પ્રોબ્લેમ હશે તો એ સોફ્ટવેર ઓર્ગેનાઇઝેશન જે છે એને બતાવવામાં આવશે અને એને શોર્ટ આઉટ કરવામાં આવશે પ્રોબ્લેમને, રાઈટ. Define the work that one party will do for others. ડિફાઇન કરવામાં આવે છે વર્ક જે છે. એક પાર્ટી સાથે કમ્યુનિકેશન હોય છે, ઓર્ગેનાઇઝેશન એકબીજા સાથે સંકળાયેલા હોય છે, બિઝનેસ એકબીજા સાથે સંકળાઈને કરવામાં આવે છે, રાઈટ. એ રીતે આખી ચેઇન મેનેજ થાય છે. રિસ્ક ટ્રાન્સફર. To define how the risk inherent in doing the work will allocate between the parties. તો રિસ્ક ટ્રાન્સફર ની અંદર કેવી રીતે રિસ્ક અકર થાય છે તો એની પોલિસી ડોક્યુમેન્ટેશનની આપણે વાત કરી, રજિસ્ટરની અંદર વાત કરી આપણે, રાઈટ. તો જે પાર્ટીઝ છે તેને ઓલરેડી ડોક્યુમેન્ટેશનની અંદર એ વસ્તુ પ્રોવાઈડ કરેલી હોય છે, રાઈટ. એન્ડ એ ટાઈમ પીરિયડ દરમિયાન કોઈ પ્રોબ્લેમ અકર થશે તો એનું સોલ્યુશન મળશે, અધરવાઇઝ એને શોર્ટ આઉટ કરવાનો એમને જાતે રહેશે, અધરવાઇઝ પે કરવાના રહેશે એક્સ્ટ્રા મની. મોટિવ ટ્રાન્સફર. Implant motive in contractor that match those the client. તો મિત્રો મોટિવની વાત કરીએ તો જે કોન્ટ્રાક્ટર છે એન્ડ ક્લાયન્ટ જેને ઓર્ગેનાઇઝેશનને કામ પ્રોવાઈડ કર્યું, રાઈટ, જે પ્રોડક્ટ ડેવલપમેન્ટ માટે, તો એ પ્રોપર મોટિવ સાથે એ પ્રોડક્ટ એને સપ્લાય થવી જોઈએ, રાઈટ. તો એને કહેવામાં આવે છે મોટિવ ટ્રાન્સફર. તો અહીંયા તમને રિસ્ક કોન્ટ્રાક્ટ કેવી રીતે વર્ક
પરફોર્મ કરે છે, એના અંદર જે ફંક્શન છે એ મેં સમજાવ્યા. હવે જે પ્રોજેક્ટ અપ્રાઇઝલ ડ્યુરિંગ એટલે કે એ ટાઈમ પીરિયડ દરમિયાન risk that may occur throughout the whole life of project. હવે જે ટાઈમ પીરિયડ છે મિત્રો પ્રોજેક્ટ અપ્રેઝલ એટલે કે એની જે પ્રોજેક્ટની હોલ લાઈફ છે, રાઈટ, તો પ્રોજેક્ટની લાઈફ મીન્સ જ્યારથી એનું બિગનિંગ સ્ટાર્ટઅપ થયું હોય ત્યારથી એન્ડિંગ પ્રોસેસ ફૂલફિલ થાય પ્રોડક્ટ પ્રોપરલી, તો એ જે હોલ ચેઇન છે એ કેવી રીતે મેનેજ કરવામાં આવે છે. તો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે સ્મિથ 1999. તો which party can best control event, then which party can best manage risk, which party should carry the risk if it cannot be controlled, and what is the cost of transferring the risk. Here 4 important phase જે risk management ની અંદરના છે તો એ તમારી સામે મૂકવામાં આવ્યા છે, રાઈટ. તો આ રીતે સર્ચિંગ થતું હોય છે એન્ડ જે મેઝર્સ છે, રાઈટ, અધરવાઇઝ એને ક્રિએટ કરવામાં આવેલા છે. પર્ટિક્યુલર જે ટેકનોલોજીના ફોર્મ એન્ડ કોન્ટ્રાક્ટ હોય છે, જે ઓર્ગેનાઇઝેશન સ્ટ્રક્ચર રિગાર્ડિંગ એ કોન્ટ્રાક્ટ ડેવલપ કરવામાં આવતા હોય છે એન્ડ એ જે ક્લાયન્ટ છે એ ક્લાયન્ટને એન્શ્યોરલી એ કોન્ટ્રાક્ટ સ્ટ્રેટેજી પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે, રાઈટ. તો એ જે પ્રોજેક્ટની અંદર જે અલોકેશન પ્રોવાઈડ કરેલું છે રિસ્ક કન્સ્ટ્રક્શન, તો ક્લાયન્ટ ટુ ડિઝાઇનર એન્ડ કોન્ટ્રાક્ટર, contractor to subcontractor, and client, designer, contractor and subcontractor, insurer, and contractor and subcontractor to sureties or guarantors. તો સમજો મિત્રો કે જે ક્લાયન્ટ છે રિસ્ક કન્સ્ટ્રક્ટ થાય છે જે પ્રોજેક્ટની અંદર, તો એને અમુક બાબતોનું એને ડિસ્કસ કરવામાં આવે છે રિસ્ક રિગાર્ડિંગ. એન્ડ કોન્ટ્રાક્ટર એટલે કે ઓર્ગેનાઇઝેશન એન્ડ સબ કોન્ટ્રાક્ટર એટલે જે ટીમ મેમ્બર એન્ડ પ્રોજેક્ટ મેનેજર છે. તો આ જે અલોકેશન પ્રોવાઈડ કરેલું છે, રાઈટ, કોન્ટ્રાક્ચ્યુઅલ રિસ્ક ટ્રાન્સફર પ્રોસેસ ને હું સમજાવું છું મિત્રો. તો જે ગેરેન્ટર છે ક્લાયન્ટ છે એ ફર્સ્ટ ઓફ ઓલ કોના સાથે કમ્યુનિકેશન કરશે, જેને કોન્ટ્રાક્ટ પ્રોવાઈડ કર્યો હોય એ પર્સન સાથે, દેન ડિઝાઇનર, બંને રિસ્ક અકર થઈ શકે છે. દેન એ કોને કમ્યુનિકેટ કરશે તો ઇન્શ્યોરર, અધરવાઇઝ સબ કોન્ટ્રાક્ટર, કોન્ટ્રાક્ટર ગેરેન્ટરને કનેક્ટ એના થ્રુ કનેક્ટ થશે, રાઈટ. તો નંબર ઓફ ક્લાયન્ટ લિસ્ટેડ હોય છે પોટેન્શિયલ રિસ્ક in tender document and request tender to price each of them as a part of tender. હવે બિઝનેસની અંદર વાત કરીએ મિત્રો તો અમુક જે ડેવલપમેન્ટ પ્રોસેસ છે પ્રોડક્ટની, તો એના માટે ટેન્ડર બહાર પડતા હોય છે પ્રોજેક્ટ માટે, બરાબર.
એન્ડ એની અંદર ઇન્ફોર્મેશન તમારે ફિલઅપ કરવાની હોય છે એન્ડ તમારી ટેન્ડર પ્રાઇસ જે ફિલઅપ કરેલી હોય એના રિગાર્ડિંગ તમને પ્રોજેક્ટ પ્રોવાઈડ કરવામાં આવતો. તો જે ઇવેલ્યુએશન છે રિસ્ક માટેની, રાઈટ, પ્રાઇસ એ કેવી રીતે કવર કરવામાં આવે છે પાર્ટને, તો ટેન્ડર અસેસમેન્ટ ક્રાઇટેરિયાની અંદર પ્રાઇસ એન્ડ રિસ્ક રિગાર્ડિંગ એને કેવી રીતે શોર્ટ આઉટ કરવામાં આવશે, તો એ પ્લાન અંદર રાઇટ ડાઉન કરેલું હોય છે, રાઈટ. તો ઘણા બધા ફેક્ટર વર્ક કરતા હોય છે, રાઈટ. કારણ કે કોમ્પિટિશન બહુ જ છે, ક્લાયન્ટ તમને બહુ બધા મળી શકે પણ ઘણી બધી પાર્ટી પણ અવેલેબલ છે. હવે મિત્રો આપણે ફાઇનાન્સિયલ રિસ્કની વાત કરીએ. રિસ્ક આઈડેન્ટિફિકેશન પ્રોસેસ અહીંયા કમ્પ્લીટ થાય છે, રાઈટ. તો રિસ્ક મેનેજમેન્ટની અંદર આપણે જે ટોપિક છે રિસ્ક મેનેજમેન્ટ, તો એ કેવી રીતે પ્રોસેસ ફૂલફિલ થાય છે મિત્રો, તો એના જે ફેઝિસ ડિફરન્ટ એની ચર્ચા આપણે કરી, રાઈટ. તો ફર્સ્ટ ઓફ ઓલ જે એસ્ટાબ્લિશ કેવી રીતે થાય છે, કન્ટેક્ટ ફાઇન્ડ કરવામાં આવે છે, એનું આઈડેન્ટિફિકેશન થાય છે, આઈડેન્ટિફિકેશન આફ્ટર રિસ્ક એનાલિસિસ એના પર થશે એન્ડ અસેસમેન્ટ એન્ડ ઇવેલ્યુએશનની અંદર રિસ્ક રજિસ્ટરની અંદર એ લિસ્ટ આઉટ કરવામાં આવશે, રાઈટ. અપ્રોપ્રાઇટ પ્રોપર જે ટાસ્ક વાઇઝ એન્ડ એના અકોર્ડિંગ મિટિગેશન થશે, એનું મોનિટરિંગ કરવામાં આવશે એન્ડ કમ્યુનિકેટ કરીને એ રિસ્કને કેવી રીતે કન્સલ્ટ કરવું, રાઈટ. તો એ ઓલ પ્રોસેસ પરફોર્મ થાય છે. તો લાસ્ટ જે કમ્યુનિકેટ એન્ડ કન્સલ્ટ પ્રોસેસ છે, ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ બંને જ જે યુઝર કહી શકાય, તો એ કન્સલ્ટેશન રિગાર્ડિંગ સ્ટેપ જે રિસ્ક મેનેજમેન્ટ પ્રોસેસના છે તો એ સિસ્ટમના ફોલોઅપ થશે. આપણે કોન્ટ્રાક્ટિંગની ને બધી વાત કરી મિત્રો એ એની અંદર આવી જશે, રાઈટ. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે રિસ્ક મેનેજમેન્ટ જે અપ્રોચીસ છે, રાઈટ. તો એ અપ્રોચીસ ફાઇનાન્સિયલ રિસ્ક કયા અસર થાય છે, રાઈટ. તો એ પણ આપણે જોઈ લઈએ. તો મિત્રો ફાઇનાન્સિયલ રિસ્કની વાત કરીએ, અહીંયા તમે સિલેબસની અંદર મિત્રો આપણે જોઈ શકો છો કે જે રિસ્કનું એનાલિસિસ એન્ડ ક્વોન્ટિટેટિવ જે ટેકનિક છે એની આપણે ચર્ચા કરી. હવે કેવી રીતે ક્વોલિફાઈંગ કરવામાં આવે છે, તો આપણે ફર્સ્ટ ફાઇનાન્સિયલ રિસ્ક એટલે કે કયા ટાઈપ્સના ફાઇનાન્સિયલ રિસ્ક અકર થઈ શકે છે, તો ફાઇનાન્સિયલ રિસ્ક આર કોમન ટુ ધ મોસ્ટ ઓફ પ્રોજેક્ટ. ઘણા બધા પ્રોજેક્ટની અંદર આ રિસ્ક અકર થતું હોય છે. In some cases financial risks are dependent on occurrence of other risks such as a delay in construction or reduced revenue generation. બે મેઇન થિંગ છે ફાઇનાન્સિયલ રિસ્કના. તો ફર્સ્ટ વન છે કન્સ્ટ્રક્શન ડિલે થાય, અધરવાઇઝ રિવેન્યુ જનરેશન રિડ્યુસ હોય, રાઈટ, ત્યારે આ રિસ્ક અકર થાય છે. તો ટિપિકલ ફાઇનાન્સિયલ રિસ્ક
માટે એક એક્ઝામ્પલ આપ્યું છે, મોહમ્મદ એન્ડ મેકોન 2001, સ્મિથ, એલેક્ઝાન્ડર એન્ડ વુડહાઉસ, રાઈટ. તો ડિફરન્ટ ઓર્ગેનાઇઝેશનના એક્ઝામ્પલ આપેલા છે મિત્રો. હવે આપણે જોઈએ એનું સ્ટાર્ટઅપ ક્યારે થયું હતું, એ પીરિયડ પણ તમને પ્રોવાઈડ કરી દીધેલો છે. તો ઇન્ટરેસ્ટ, તો ટાઈપ ઇન્ટરેસ્ટ એટલે કે ટાઈપ ઓફ રેટ, ફિક્સ, ફ્લોટિંગ ઓર કેપ, ચેન્જ ઇન ઇન્ટરેસ્ટ રેટ, અધરવાઇઝ એક્ઝિસ્ટિંગ રેટ કેટલા છે, તો ઇન્ટરેસ્ટ પણ અફેક્ટ કરે છે તમારા બિઝનેસને, રાઈટ. પેબેક, લોન પીરિયડ તમને જે પ્રોવાઈડ કરેલો છે, ન્યૂ સ્ટાર્ટઅપ કરો એટલે તમે બધા જ પૈસા તો આપણા ઘરમાં હોય નહીં, લોનથી આપણે સ્ટાર્ટઅપ કર્યું હોય મિત્રો, તો ફિક્સ પેમેન્ટ કેટલું છે, લોનનો ટાઈમ પીરિયડ કેટલો છે, કેશ ફ્લો માઇલસ્ટોન કયા કયા છે, તમે ડિસ્કાઉન્ટ રેટ કેટલા રાખેલા છે, એ રેટ રિટર્ન કેટલા કરી શકો છો, ગેઇન કેટલું કરી શકો છો, શિડ્યુલિંગ પેમેન્ટનો પીરિયડ કેટલો છે, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે કે શિડ્યુલિંગ ઓફ પેમેન્ટ, રાઈટ. તો આ બધી જ બાબતો પેમેન્ટ રિગાર્ડિંગ તમારા ઓર્ગેનાઇઝેશન માટે અફેક્ટ કરતી હોય છે. લોન, તો લોનના ટાઈપ્સ હોય છે એન્ડ લોન માટેનો સોર્સ કયો સિલેક્ટ કર્યો છે એ પણ અફેક્ટ કરે છે. લોન માટેની અવેબિલિટી કેમ છે, તો એ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ છે. કોસ્ટ ઓફ સર્વિસિંગ લોન, default by lender and stand by loan facility, debt and equity ratio, holding period and existing debt convenience. તો લોન તમે કયા ટાઈપની ગેઇન કરી છે, એની અવેબિલિટી ક્યાં સુધી છે, એટલે કે એનો ટાઈમ પીરિયડ, રાઈટ. એન્ડ એ જે લોન છે તો એના થ્રુ તમને કઈ ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે, તો એ પણ અફેક્ટ કરે છે એઝ અ ફાઇનાન્સિયલ રિસ્ક તરીકે, રાઈટ. તો મિત્રો અહીંયા ફાઇનાન્સિયલ રિસ્કની અંદર ઇક્વિટી, ડિવિડન્ડ, કરન્સી, માર્કેટ પોઝિશન, રિઝર્વર, રાઈટ. તો આ બધી જ બાબતો અફેક્ટ કરતી હોય છે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન હોય, રાઈટ. તો મિત્રો આજનું લેક્ચર આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આજના લેક્ચરની અંદર આપણે રિસ્ક રજિસ્ટર એન્ડ ડોક્યુમેન્ટેશન જે પ્રોસેસ છે, રાઈટ, એન્ડ ફાઇનાન્સિયલ રિસ્ક કેવી રીતે અકર થાય છે, તો એ ટોપિક્સને આપણે પ્રોપરલી સમજ્યા, રાઈટ. એન્ડ અહીંયા આજનું લેક્ચર હું સ્ટોપ કરું છું. થેન્ક યુ વેરી મચ. એન્ડ લેક્ચરના એન્ડમાં જે અસાઇનમેન્ટ છે આજનું, રાઈટ, તો એક્સપ્લેન risk register process, right. otherwise જે સિચ્યુએશન હેન્ડલ કરવામાં આવે છે રિસ્ક રજિસ્ટરની અંદર, રાઈટ, તો એ તમારે એક્સપ્લેન કરવાનું છે, રાઈટ. થેન્ક યુ વેરી મચ.